નમસ્તે. આજે આપણે લેફ્ટ સાઈડ પેરાલિસિસ છે અંકલને, 75 વર્ષની ઉંમર છે, ડાબા હાથને પગમાં 7 તારીખે એટેક આવેલો છે, 7મી મે, એટલે અંદાજે કેટલા 15-16 દિવસ થયા છે ને અંકલ? 15-16 દિવસ. એની આપણે ફિઝિયોથેરાપી એક્સરસાઇઝ જોવાની છે. અંકલ હાથ નીચે મૂકી દે, જમણો હાથ. એમના ડાબા હાથને ડાબા પગમાં તકલીફ છે, થોડુંક હેમિપ્લેઝિયા ન કહી શકાય પણ પેરેસિસ છે, વીકનેસ છે, ટોટલ લોસ ઓફ મુવમેન્ટ નથી. હાથને ઊંચો કરો તો અંકલ, પાછળ સુધી લઈ જાઓ ધીરે ધીરે, આરામથી જ. ઝરકાઈ ન લાગવો જોઈએ, દુખે નહીં ત્યાં સુધી જ લઈ જાજો, લઈ જાઓ. કરો, થાય એટલો તમે કરજો, એમનાથી જેટલો થાય છે એટલો પ્રયત્ન ચાલુ છે. બીજો જો ન થતો હોય ત્યારે જ આપણે સપોર્ટ થોડોક આધારની સાથે, ટેકા સાથે ઊંચો કરવાનો, કે એનાથી મુવમેન્ટ વધારે આપશે, રેન્જ વધારે આવશે. લઈ જાઓ પાછળ અંકલ, સરસ, બરાબર. ફરીથી સાવ ધીરે ધીરે જ નીચે મૂકજો, લઈ જાઓ, કે જ્યાં સુધી આવે ત્યાં સુધી. વધારે ફોર્સ કરવાની જરૂર નથી, કારણ કે એમની ઉંમર 75 વર્ષ છે, એટલે મસલ્સ જેટલા ફ્લેક્સિબલ હોય, જેટલો સાંધો ફ્લેક્સિબલ હોય ત્યાં સુધી આપણે કરીએ તો વધારે એમને ઘણો ફાયદો થશે અકોર્ડિંગ ટુ એજ. બીજી કસરત, હાથને થોડોક આપણે બહાર લીધો છે અંકલ, કોણી કાટખૂણે છે. હવે હાથને આ બાજુ નમાવાનો છે. હાથની આંગળી અને કાંડાને આપણે ઓછાળ તરફ અડાડવાની છે, નીચેની તરફ, બરાબર. સાવ ધીરે ધીરે, અને તમારું ધ્યાન હાથ સામે જોવું જોઈએ, હાથ સામે જ જોજો, બરાબર છે? જો છો હાથ સામે, નીચું પડે છે તો થોડુંક રાખી દો માથા નીચે, બરાબર છે ને? એટલે સામે જોવાથી વિઝ્યુઅલ ફીડબેક મળશે, એનાથી જે મગજના જ્ઞાનતંતુ છે વધારે સક્રિય થશે. ધીરે ધીરે, સાવ ધીમે ધીમે, આ બાજુ જ જોજો અંકલ, હાથ સામે જ જોજો, અહીંયા ધ્યાન આપજો કે આપણે કઈ મુવમેન્ટ કરીએ છીએ ને એ જોવાનું, એટલે આપણે વધારે રિઝલ્ટ પરિણામ મેળવી શકશું. હવે એ જ રીતે હાથને બીજી તરફ લેજો, ઓશિકા તરફ, સાવ ધીરે ધીરે લઈ જાઓ. કરો. દુખે છે? થોડુંક દુખે છે ને, તે ધીમે ધીમે કરશું, જ્યાં સુધી જાય ત્યાં સુધી લઈ જાઓ. તમારાથી જેટલો થાય છે એટલો તમે જ નમાવજો, બરાબર. લઈ જાઓ, સરસ. હાથ સામે જ જોજો, એટલે સામે જોઈને આપણે વિઝ્યુઅલ ફીડબેકનો ફાયદો આપણે મેળવી શકશું, કે સામે જોવાથી એમને પ્રોત્સાહન મળશે કે આટલી મુવમેન્ટ મારાથી થાય છે, કે હજી મારે વધારે કરવી છે, અને એમની હિંમત આવશે, કોન્ફિડન્સ આવી જશે. નીચે નમાવો અંકલ, આ બાજુ સામે જોઈને જ, હજી નીચે નમાવો, ઓશિકા તરફ, આમ, સરસ, વેરી ગુડ, સરસ. નમાવો, બરાબર છે. સાવ ધીરે ધીરે, તમે જેટલું કરશો 80-90%, તો મારે 10થી 20% જ સપોર્ટ કરવો છે, બરાબર. તમારો હાથ કઈ દિશામાં જાય છે એ જ મારે જોવું છે, બરાબર છે? જો પ્રોપર દિશામાં નહીં જતો હોય તો હું ગાઈડ કરીશ કે ના આ બાજુ લઈ જાઓ, તમારે જ મોટે ભાગે લઈ જવાનો છે. તો એકદમ સરસ મુવમેન્ટ આવી જશે, ટૂંકા ગાળામાં આવી જશે. નીચે નમાવો અંકલ, સરસ. હવે આપણે કોણીમાંથી વાળવાનો છે અંકલ, સામે જ જોજો, કોણી નીચે રાખશું, કોણી ઊંચી ન થાય એમ. નીચે સીધો કરી દેવાનો પૂરેપૂરો. દરેક સાંધાની આપણે કસરત કરવાની છે, ડાબી બાજુને ડાબો હાથ ડાબો પગની, કમરની કરવાની છે. પછી બેસવાનું છે, બેસીને થોડીક વાર ઊભા રહેશું, ચલાય તો ચાલશું થોડુંક, બરાબર. નીચે લઈ જાઓ, કોણીમાંથી એકદમ સીધો કરી દો અંકલ, સરસ. હાથ સામે જ જોજો, નીચે લઈ જાઓ અંકલ, સાવ ધીરે ધીરે કરવાની છે, થાય એટલી વાર જ કરવાનો. જો સીધો કરી દો અંકલ, સીધો કરવાનો, સીધો. નીચે લઈ જાઓ પૂરેપૂરો, એકદમ જ્યાં સુધી વળે ત્યાં સુધી વાળવાનો, અને પૂરેપૂરો સીધો કરવાનો, અડધેથી પાછો નહીં લેવાનો. એટલે આપણે પૂરેપૂરે એંગલમાં મુવમેન્ટ કરવાથી, દરેક સાંધાની મુવમેન્ટ કરવાથી, જે ટૂંકા ગાળામાં, જે ટૂંકા સમય, જે પથારીમાં સમય ગાળવાનો છે, એ ગાળામાં સાંધો જકડાય નહીં, આપણા સ્નાયુઓમાં નબળાઈ ન આવે, એ હેતુથી લઈ જાઓ નીચે. હવે સીધો જ હાથ કરીને હાથને ફેરવવાનો છે અંકલ, કાંડાથી ખભા સુધીનો હાથ ફેરવો,
આમાં ત્રણેય જોઈન્ટની મુવમેન્ટ થશે, ખભાની, કોણીની, કાંડાની. રિલેક્સ. સરસ. ફેરવજો. તમારે જ કરવાનું છે, મોટે ભાગે હાથ સામે જોવાનું છે તમારે. હું તમને દિશા જ આપું છું કે તમારો હાથ આડાવડો થશે તો જ હું સીધો રાખવાનો પ્રયત્ન કરીશ. મુવમેન્ટ તમે જ કરો છો, મોટે ભાગે તમે જ કરો છો અંકલ. બરાબર? કરો. ફેરવજો. સામે જોઈને મનમાં ભગવાનનું નામ ચાલુ રાખજો. સરસ. આપણે મન મક્કમ રાખવાનું છે, હિંમત રાખવાની છે કે આપણે ટૂંકા સમયગાળામાં પથારીમાંથી ઊભા થઈ જ જવું છે. મનમાં એવો સંકલ્પ કરો એટલે આપણે ઊભા થઈ જ જશું. સામે જોજો અંકલ, આ બાજુ, હાથ સામે. સરસ. હવે કાંડામાંથી ઉપર લેવાનું છે. બરાબર. ધીમે ધીમે, સાવ ધીરે ધીરે. હો, ઉતાવળે ન કરતા, સાવ ધીરે ધીરે. થોડીક વાર રાખો, 2-4 સેકન્ડ ઉપર રોકી રાખો. હા, બસ એ હાથની કરો છો ને એમ જ આ હાથની કરવાની તમારે. એટલી ઝડપથી નહીં, ધીમે ધીમે. આ હાથની કરો અંકલ, કાંડામાંથી. હા, સરસ. બંને હાથની કરવી હોય તો કરી શકશો, પણ ધીમે ધીમે, આ રીતે નહીં, આમ નહીં. જો આ કરો છો ને એને આમ કરવાની. જો આમ ઉપર લઈ જાઓ, પછી આમ રાખો, રાખો, ઉપર રાખવાનું છે. રોકો, 2-4 સેકન્ડ રોકો, પછી નીચે. બરાબર છે? તમે જાતે કરતા હોય દિવસમાં ગમે ત્યારે કરી શકશો. સૂતા સૂતા જ્યારે યાદ આવે ત્યારે, પણ બહુ જ ધીમે ધીમે સાવચેતીપૂર્વક કરવાની. કરો. ઊંચો કરો આ હાથ કાંડામાંથી. અંકલ, ડાબો હાથ આ ઊંચો કરો છો આમ. સરસ. ધીમે ધીમે, ધીમે ધીમે. જેટલો થાય છે એટલો કરો. બીજું હું તમને દિશા આપીશ, સપોર્ટ, ટેકો આપીશ કે તમારો આડો હાથ જશે તો હું ટેકો આપીશ. આ દિશામાં જ આ ઉપર હાથ થવો જોઈએ. કરો. સામે જોઈને નજર અહીંયા જ રાખજો અંકલ. મારે નીચે કંઈ રાખી દઉં, માથા નીચે થોડો ટેકો મળશે તો હાથ તમે જોઈ શકશો. એમ તો એક જ ઓસીકું રાખવાનું, આપણે ડોક દુખે નહીં. પણ આ તો કસરત પૂરતું જ તમને લેવલ ઊંચું કરી દીધું. એટલે તમે હાથ સામે એકદમ સરસ જોશો, જોઈને કરશો ને તો બહુ જ સારું રિઝલ્ટ મળશે. તમને હિંમત આવશે કે હું જોઈને કરું છું, મારા પગની મુવમેન્ટ આટલી થાય છે, મારા હાથની મુવમેન્ટ આટલી થાય છે. એટલે તમને હિંમત આવશે અંદરથી જ. હાલો, કરો કાંડામાંથી ઉપર અંકલ. સરસ. લઈ જાઓ. બરાબર છે. કરો. સરસ. હવે મુઠ્ઠી ખોલ બંધ કરવાની છે. વાળો. ધીમે ધીમે, સાવ ધીમે ધીમે. સરસ. એમને જે સીવી સ્ટ્રોક કહેવાય છે આપણે મેડિકલમાં, સેરેબ્રોવાસ્ક્યુલર એટેક, જે પેરાલિસિસ કહીએ છીએ આપણે, લકવો કહીએ છીએ, એની જે હેમિપ્લેજિયાની જે ઇફેક્ટ હોવી જોઈએ એ નથી, હેમિપરેસિસ છે. એટલે વીકનેસ ઇન વન સાઇડ, એટલે લેફ્ટ સાઇડ છે, લેફ્ટ અપર લિમ્સ અને લેફ્ટ લોઅર લિમ્સમાં. કરો. ચાલુ રાખજો અંકલ. સરસ. બસ. હવે બંને હાથ એક સાથે ઊંચા કરો અંકલ. જો આ રીતે ઊંચા કરીને જ આમ ફેરવજો હાથને. સરસ. હાથમાં તમારે પ્લેટ છે ને? હાથમાં એમને પ્લેટ છે જમણા ખભામાં. કેટલા વર્ષ પહેલા, કેટલા વર્ષથી? 5-6 વર્ષ. ફ્રેક્ચર થયું હતું? ઓકે. ધીરે ધીરે. દુખતો નથી ને હાથ, જમણો હાથે? બરાબર. ફેરવજો અંકલ. ધીમે ધીમે, સાવ ધીરે ધીરે. અને હાથ સામે જ જોજો, ઝડપથી ન કરતા. સાવ ધીરે ધીરે. બરાબર. ફેરવો અંકલ. એમને વારંવાર સૂચના આપવાથી મુવમેન્ટ બહુ જ સારી થઈ છે. પ્રેક્ટિકલી વારંવાર મુવમેન્ટ કરવાથી આઉટપુટ સારો મળે છે, પરિણામ સારું મળે છે. હવે આપણે હાથની જે કસરત કરી, હવે પગની કરવાની છે, ડાબા પગની. ગોઠણમાંથી વાળવાનો છે અંકલ. સાવ ધીરે ધીરે. હજી વાળો. ગોઠણ દુખે છે? દુખતા નથી ને? નીચે લઈ જાઓ. લાંબો કરી દો પગ. વાળો. વાળવાનો છે. હજી વાળો થોડોક. વળે છે? જેટલો વળે એટલો વાળજો. દુખે નહીં ત્યાં સુધી વાળજો, કારણ કે એમની ઉંમર છે 75 વર્ષ. એટલે ઓસ્ટિયો આર્થરાઇટિસના અંદર ઘસારાની શરૂઆત તો હોય જ, ઘસારો હોય જ. એટલે એના કારણે આપણે જે ગોઠણ બેન્ડ થાય છે એ જ્યાં સુધી થાય ત્યાં સુધી 90-100 ડિગ્રી, એવું ફરજિયાત નથી કે આપણે એકદમ પગ વાળવો. જેટલો વળે એટલો 80-90 ડિગ્રી વળશે તો એમના માટે બહુ જ સારું છે કે ખુરશીમાં આપણે આરામથી બેસી શકશું. વાળો અંકલ. બરાબર. હજી વાળો થોડોક. આ પગ વાળો, ડાબો પગ. બરાબર છે. નીચે લેજો.
એમને ડાબા પગમાં વીકનેસ છે, હેમીપરેસિસ, લકવાની અસર. પણ આપણે બંને પગની એક્સરસાઇઝ કરશું, કારણ કે આપણે ચાલવાનું તો બંને પગથી જ છે. જમણા પગને વજન આવવાનું છે અને ડાબા પગ ઉપર વજન આવવાનું છે. વાળો અંકલ થોડોક ગોઠણમાંથી. તકલીફ પડે છે? શું થાય છે? દુખે છે? હા, આ દુખે છે. આમાં ઓપરેશન કેટલા વર્ષ પહેલા છે? આમાં પ્લેટ છે? 15 વર્ષ થઈ ગયા. આ જમણા હિપમાં પ્લેટ બેસાડેલી છે 15 વર્ષ પહેલા, એટલે થોડુંક એમને ડિસ્કમ્ફર્ટ લાગે છે મુવમેન્ટ કરીએ છીએ ત્યારે. વાળો વાળો ધીરે ધીરે. સરસ. હવે વાળો. હવે આ પગ વાળવાનો છે ગોઠણમાંથી. આરામથી, ધીરે ધીરે, જેટલો થાય છે એટલો જ. સરસ. કરો લાંબો, સીધો જ કરજો. આરામથી સીધો કરો ને એટલે સાવ નીચે મૂકી દેજો અંકલ. સાવ નીચે અડાડી દો ગોઠણમાંથી. સાવ નીચે અડાડજો. હો, પાછો વાળો. 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 નીચે લેજો. વાળો. કરો. દુખે છે એ ઓલા સ્નાયુઓ જકડાયેલા હોય ને, ટાઈટ હોય એના કારણે છે. સાવ નીચે લેજો. કરો. જેટલો વળે છે વાળો અંકલ. હજી કોશિશ કરો થોડોક વધારે. ટેકોય કરું છું. વાળો. સરસ. હવે બંને પગના કાંડાને હલાવવાના છે. કાંડામાંથી પગને હલાવો, ઉપર નીચે કરો. જો અહીંયાથી હલાવવાના છે, પગના કાંડામાંથી મોમેન્ટ કરો. આ પગે હલાવો. બંને પગ હલાવવાના છે વારાફરતી અથવા સાથે, તમને જેમ ઈચ્છા થાય. આ તો વારંવાર કરવાની છે, અસંખ્ય વાર કરવાની છે દિવસમાં. જેટલી વાર યાદ આવે ત્યારે આ મુવમેન્ટ કરવાની છે. જો હજી આંગળીઓ હલે છે અંકલ, પણ કાંડામાંથી પગ હલાવો. અહીંયાથી હલવો જોઈએ, કાંડામાંથી. આ કાંડામાંથી હલવો જોઈએ. હલાવો કાંડામાંથી. કરો. પગના કાંડા હલાવો માસા. બંને પગ જેટલા હાલે એટલા વારંવાર હલાવજો. આ દિવસમાં જ્યારે યાદ આવે ત્યારે વારંવાર કરી શકશો. બરાબર છે? બંને પગનું. હવે ડાબા પગને છે બહાર લેવાનો છે મારી તરફ. લાવો, જેટલો બહાર લઈ શકો એટલો લાવો બહાર. બરાબર છે? થાય એટલો. તમારાથી જેટલી શરૂઆત થાય એટલી તમે કરજો. બીજો હું ટેકો કરીશ તમને. બરાબર છે? પણ સામે જોઈને જ કરજો. હો, લાવો બહાર મારી તરફ. સરસ. લાવો. લાવો બહાર. બરાબર. લાવો. શરૂઆત કરો તમે, જ્યાં સુધી જાય ત્યાં સુધી. બરાબર. પાછો અંદર, સીધે સીધો જ. લાવો. કરો. લાવો અંકલ. સામે જોઈન કરજો. જેટલી વાર થાય એટલી વાર, એક સાથે 5 વાર 10 વાર આપણે વારંવાર રિપીટ કરી શકશું દર 2-3 કલાકે. હવે જમણા પગને લઈ જાઓ બહાર, જમણી બાજુ. એ જ રીતે થોડુંક આમાં દુખશે. આ એમને જમણો પગ છે ઓપરેશન વાળો છે, હિપ જોઈન્ટમાં ઓપરેટ કરેલું છે, જૂની હિસ્ટ્રી છે, એટલે ત્યારથી જ એમના મસલ્સ થોડાક વીક હોય, ઉંમરના કારણે ટાઈટ થઈ ગયા. લઈ જાઓ. કરો. લઈ જાઓ. સામે જોઈને જ કરજો, પગ સામે જોઈને જ અંકલ. સરસ. લઈ જાઓ. હવે ડાબો પગ છે ને સીધો ઊંચો કરવાનો છે. ઊંચો કરો, થાય એટલો તમે કરજો, બીજો હું સપોર્ટ કરીશ તમને. સાવ નીચે મૂકી દો અત્યારે. કરો ઊંચો પાછો અંકલ. સરસ. જો બીજો પગ સીધો હોય ને આ ઓછો ઊંચો કરી શકો ને તો આ પગ વાળી દો થોડો. એક પગ વાળીને આપણે કરશું ને તો બીજા પગને આધાર મળી જશે. આ પગ વાળીને હવે આ પગ ઊંચો કરવાની કોશિશ કરો. સરસ. તો થોડુંક સહેલું લાગશે. બરાબર છે? બીજા પગનો આધાર મળશે તમને. કરો ઊંચો. મનમાં બીજું કાંઈ ન વિચારતા સારું જ વિચારજો, પોઝિટિવ જ વિચારજો કે મારે ઊભા થઈ જ જવાનું છે પથારીમાંથી, મારે ઓછા સમયમાં ઊભા થવું છે. એના વિચારો જ કરજો અને પ્રભુ સ્મરણ કરવાનું છે આપણે. લઈ જાઓ. સરસ. થાય એટલું સામે જોઈને. હવે આ પગને થોડોક આરામ આપશું. આ પગ વાળી દો ગોઠણમાંથી. આ વાળીને જ હવે જમણા પગને ઊંચો કરવાનો છે માસા. કરો ઊંચો. થાય એટલું કરો.
થાય એટલો તમે કરજો, નહીં થાય ને પછી હું સપોર્ટ કરીશ. આ પગમાં જે ફ્રેક્ચરની હિસ્ટ્રી છે એના કારણે હિપ મસલ્સ અને ની મસલ્સ થાપાના અને ગોઠણના સ્નાયુઓ નબળા છે, એટલે પૂરેપૂરી મુવમેન્ટ નથી. કરો. આજે એમને પેરાલિસિસની ઇફેક્ટ થઈ એની પહેલાંની અસર છે, પણ આ આટલી વીકનેસના કારણે એ ચાલી શકતા હતા, કારણ કે ચાલવામાં જે ફંક્શનલી મુવમેન્ટ હોય એ એમને મુવમેન્ટમાં એટલું આપણે ક્લિયર ડિટેક્ટ ન કરી શકીએ કે આટલા સ્નાયુ વીક હશે, સાંધો ટાઈટ હશે, પણ જે આ એક્સરસાઇઝ કરીએ, મુવમેન્ટ કરીએ ત્યારે જ ખબર પડે કે આટલી મુવમેન્ટ ઓછી થાય છે એમને. હવે માસા જમણો પગ વાળજો ગોઠણમાંથી, હાથ નીચે રાખજો. હવે કમરથી ઊંચા થવાનું છે, કમર ઊંચી કરો માસા, હાથ નીચે રાખજો, હાથ નીચે રાખીને કમર ઊંચી કરો, કરો કમર ઊંચી કરો, કમર ઊંચી કરો માસા. કરો ઊંચી થાય એટલી, હો પગ વાળીને કરજો. સરસ, થાય એટલું કરો, કોશિશ કરો કે તમે જેટલું જાતે કરશો એટલી મુવમેન્ટ ઘણી સારી આવશે. ટેકાની જરૂર છે, ટેકોય કરશું ના. અહીંયા હાથ આપણે નીચે રાખવાનો છે, અહીંયા નથી રાખવાનો, અહીંયા હાથ લઈ લેજો, અહીંયા રાખવાનો છે ખાલી પલંગ ઉપર, કે હાથનો આપણને આધાર મળશે. જેમ પગનો આધાર મળે છે, પગના તળિયાનો, પેનીનો, એના ઉપર વજન આપશો, હાથ ઉપર એ વજન આપશો, એટલે કમર ઊંચી સહેલાઈથી થશે. આપણે ટેકા વગર એટલી ન કરી શકીએ. હાથ નીચે રાખી દેજો માસ, અહીંયા રાખવાનો. હથેળી દબાવો, જો હાથ ઊંચો કરશો તો વજન નહીં આવે, દબાવશો તો વજન આવશે. હવે હાથ નીચે રાખી દો. હવે કમર ઊંચી કરો, હવે કરો, હાથ ઉપર વજન આપીને ઊંચો કરો કમરનો ભાગ, અહીંયાથી ઊંચા થાવ, આ ભાગ ઊંચો કરો માસા, હજી કરો વધારે. હા બરાબર છે, હા સરસ. જો હવે બરાબર કરો છો, જો કરો, 8-10 વાર કરી લ્યો. બરાબર છે. સાવ ધીરે ધીરે નીચે લેવામાં ઝર્ક ન લાગવો જોઈએ, આંચકો ન લાગવો જોઈએ. કરો ઉપર માસા, ઊંચો કરો કમરનો ભાગ. સરસ, વેરી ગુડ, બરાબર કરો છો. કરો, ઊંચો કરો, આ ભાગ ઊંચો કરો, હમણાં કરતા તેમ જ. હો હા સરસ. જેટલી વાર થાય 2-3 વાર કરી લ્યો, હો 2-3 વખત. સરસ કરો છો. કરો ઉપર, બરાબર કરો. હજી એક વાર, હાથ ઉપર વજન, પગ ઉપર વજન, અને આ ભાગ એકવાર ઊંચો કરી દો અંકલ. સરસ, બસ. બંને પગને લાંબા કરી દો માસા, સીધા કરવાના છે. એ આ તમારે ફ્રેક્ચરનું આગળનું છે ને હિસ્ટ્રી, એટલે સ્નાયુઓ જકડાયેલા છે, થોડાક ટાઈટ છે. હવે જમણા પડખે ફરી જાઓ, પડખું ફરવાનું છે બંને બાજુ. આ તો તમારે વારંવાર ફરવાનું. અત્યારે દિવસ રાત સૂતા હોય ને, તો જેટલી વાર આપણે ફરશું એટલી વાર આપણું શરીર સારું રહેશે, પાછળ કાંઈ કમ્પ્લેન નહીં આવે, કમર કે વાસો કાંઈ દુખશે નહીં, ચામડી સારી રહેશે આપણી. થઈ જાઓ સીધા, સીધા સુઈ જાઓ, આ બાજુ ફરી જાઓ માસા, પલંગ છોડીને. સરસ, પગ લાંબા કરી દો, સીધા જ પગ સીધો, ગોઠણમાંથી પાછા ફરો, જમણી બાજુ જ ફરવાનું છે. જેટલી આપણે શરીરની મુવમેન્ટ કરશું એટલા આપણે વહેલા ઊભા થઈ જશું. બરાબર છે, ધીરે ધીરે. બસ, હવે પાછા આ બાજુ આવી જાઓ, થઈ જાઓ સીધા જ, સીધા સુઈ જાઓ માસા, સીધા. હા, એ ટોયલેટને આપણે જવાશે ને પછી એ નળી કાઢવાની ચીરો બેગ. સીધા સુઈ જાઓ, જતા ફરી જાઓ બાજુ, ધીમે ધીમે ફરી જાઓ, ફરો પડખું. સરસ, બરાબર છે. પાછા સીધા થવા માસા, હાલો મૂકી દો હાથ ત્યાંથી. વારંવાર આપણે પડખું ફરવાનું છે, દર 1-2 કલાકે ફરશું તો આખા શરીરની મુવમેન્ટ થશે. પાછા એકવાર ફરો માસા, જમણી બાજુ, હાથની પગની મુવમેન્ટ થશે, કમરની, આપણું શરીર સારું રહેશે, કમરનો દુખાવો નહીં થાય, વાસાનો દુખાવો નહીં થાય, પાછળની ચામડી ખરાબ નહીં થાય, આપણા શરીરની પૂરેપૂરી મોબિલિટી થશે, દરેક સાંધાની મુવમેન્ટ થશે. સીધા સુઈ જાઓ માસા, ફરી જાઓ બાજુ, પગ લાંબો કરી દો, સીધો. હવે આ બાજુ ફરો, મારી તરફ ડાબી સાઈડ ફરવાનું છે. હા બસ, વેરી ગુડ. જો બરાબર છે, સરસ. થઈ જાઓ સીધા પાછા,
સીધા સુઈ જાઓ, જતા જ સીધા થઈ જાઓ, ધીમે ધીમે પગ લાંબો રાખીને સીધા સુઈ જાઓ. બરાબર જ છો નળી. ધીરે ધીરે થઈ જાઓ સીધા, સીધા સુઈ જાઓ, જતા જ સીધા થઈ જાઓ, ધીમે ધીમે સીધા, સીધું થવાનું છે માસા, જતા સુઈ જાઓ. હવે બેસવાનું છે આપણે. હજી પાછા 2 વાર ફરી જાઓ આ બાજુ, પછી બેઠા કરીશ તમને. આ બાજુ ફરી જાઓ, આ પડખે હાથ મૂકી દો, ફરી જાઓ બાજુ પડખે. સરસ, વેરી ગુડ. થઈ જાઓ પાછા સીધા, જતા સુઈ જાઓ, હાથ મૂકીને સીધા થઈ જાઓ, જતા સીધા થઈ જાઓ માસા. ધીમે ધીમે ફરો, થઈ જાઓ સીધા, જતા સુઈ જાઓ. સરસ, બરાબર છે. આ જ રીતે આપણે હાથની, પગની, પડખા ફરવાની, કમરની એક્સરસાઇઝ જોઈ. હવે આપણે બેસાડવાના છે માસાને. હવે બેસવાનું છે માસા. પડખું ફરી જાઓ, પેલા પડખું ફરી જાઓ બાજુ, પછી આપણે પગ નીચે રાખીને બેસવાનું છે. પગને લટકાવજો, બંને પગ. નીરજભાઈ અહીંયા પાછળ માસામાં હાથ રાખજો તમે. પગને લટકાવીને બસ બીતાને હાથ ઉપર વજન આપી દો. અહીંયા હાથ નીચે રાખવાના છે. નીચે આપણે ટેકો કરશું નીરજભાઈ, એટલે પગ નીચે રહેશે ને. ધીરે 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 શાંતિથી, શાંતિથી, આરામથી. બસ સરસ. જરાય બીક ન રાખતા, આરામથી બેસી શકશો. બસ તમને ટેકાની જરૂર છે એટલે અમે ટેકો પૂરો કરશું એટલે તમને બીક ઓછી લાગશે. બરાબર છે? બસ વેરી ગુડ, સરસ. બસ હવે સામે જોઈને પાછળ વજન ઓછો આવવો જોઈએ નીરજભાઈ ઉપર, એ રીતે તમે બેસજો. હવે બંને બાજુ ડોક ફેરવો બેઠા બેઠા, બંને બાજુ પાછળ જો, આમ દરવાજા તરફ, આ બાજુ કમર અને માસો. એમને ધીરે ધીરે માસા, જો સાવ ધીરે ધીરે કરો. આમ આખું કમર ને માસો ફેરવો. હવે આ બાજુ ફેરવો. સરસ, ધીરે ધીરે આ બાજુ, જમણી બાજુ. બરાબર છે. આનાથી બેસવાનો કંટ્રોલ વધશે તમારો. ધીરે ધીરે છૂટાઈ બેસી શકશો. અત્યારે ભલે અમારે આગળ પાછળ બંને બાજુ પકડવું પડે છે, પણ થોડાક દિવસ પછી તમારી ધગસ હશે, મનની તૈયારી હશે, છૂટા બેસશો. હવે એક હાથ ઊંચો કરો કોઈ પણ, મારા હાથને અડાડો અહીંયા, અહીંયા સુધી. સરસ. હવે નીચે લઈ લ્યો. જો પાછળ નીરજભાઈનો ટેકો છે જ, નીચે લઈ લ્યો. બીજો હાથ કરો માસા, અહીંયા સુધી, મારા હાથ સુધી. બસ વેરી ગુડ. નીચે મૂકી દો, નીચે મૂકી દો. હવે નીચે એટલે અહીંયા મૂકી દેવાનું. હવે આ જમણો હાથ કરો. સરસ. હવે નીચે લઈ લેવાનું. બંને હાથ વારાફરતી કરશું આપણે 2-3 વાર. બસ પકડવાનું નથી, ખાલી અડાડવાનો જ છે. હવે નીચે મૂકો. હવે બીજો હાથ કરો. વજન આવે છે નીરજભાઈ પાછળ? ઓકે. બીજો હાથ કરો. હાથ ઊંચો કરો અહીંયા સુધી. હા કરો. હાથ ઊંચો કરવાથી સપોર્ટ ઓછો થાય છે એટલે ટેકાની જરૂર પડે છે, એટલે શરીર પાછળ એમનું જાય છે, ધક્કો લાગે છે. ટેકા વગર બેસવાની તકલીફ છે ને, એટલે અડાડજો માસા. સરસ. બસ બંને હાથ ઉપર વજન આપીને જેટલું ફાવે એટલું બેસજો. પગ આમ હલાવો તો થોડોક, પગ જેટલો ઊંચો થાય એટલો કરો. એક પેલા કોઈ પણ એક પગ કરો, એક જ પગ. ધીમે 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 ધીમે, એટલો ઝડપથી નહીં, ધીરે ધીરે ઊંચો કરો માસા. ધીમે ધીમે સીધો કરો, એમ ગોઠણમાંથી કરો ઊંચો. સરસ. પકડી રાખજો નીરજભાઈ. દુખે છે? બસ નીચે લઈ લ્યો. હવે આ પગ કરો, કરો ઊંચો. સરસ. હવે નીચે મૂકી દો. હવે બીજો પગ કરો માસા. આ પગ ઊંચો કરો. થાય એટલો તમે કરજો, બીજો સપોર્ટ સાથે અમે કરાવશું, ટેકા સાથે. હવે આ પગ કરો, કરો. બરાબર. નીચે લઈ લ્યો. બીજો પગ કરો. આ પગ નીચે મૂકી દો. આ પગ કરો ઊંચો, ઊંચો કરો. સરસ. હવે ઊંડા શ્વાસ લ્યો. નાકથી લઈ મોઢેથી બહાર ઊંડા શ્વાસ ચાલુ રાખો. નાકથી લઈ મોઢેથી બહાર. આ વારંવાર કરવાનું છે. શ્વાસની ક્રિયા છે ફેફસા માટે. વારંવાર કરજો. ઊંડા શ્વાસ લઈને બહાર. હવે ઊભા કરવાના છે માથાને, લાકડી સાથે, ટેકા સાથે. હજી શરીર થોડોક સાથ સહકાર ઓછો આપે છે, પણ આપણે ધીમે ધીમે ટેકા સાથે શરૂઆત કરાવી શકશું. હાથ અહીંયા રાખજો માથા. હવે ધીમે ધીમે ઊભા રહેવાનું છો. પેલા પગ નીચે અડાડી દો. પલંગ ઊંચો લાગે છે ને, પગ પેલા નીચે અડાડી દો જમીનને. સરસ. બસ હવે ઊભા થઈ જાઓ. આ હાથ છે મારા હાથ ઉપર રાખી, આ પગ ઉપર લઈ લઉં છું. એ મારા હાથ ઉપર રાખી દો. ઊભા થઈ જાઓ. સરસ.
અને સામે જોઈને ઊભા રહેજો. ગોઠણની આગળ મેં પગ રાખેલ છે એટલે તમારા પગ વળશે નહીં. હવે કમરમાંથી સીધા થઈ જાઓ થોડાક, જો આમ સીધા. જો આ પેટ છે ને એ અંદર છે, તો પેટ હવે કેવી રીતના આપણે કરવાનું છે, થોડુંક બહાર લાવવાનું છે. એટલે આ ભાગ બહાર નીકળેલો છે એટલે આ ભાગ અંદર જશે. તમે ઉપર જુઓ, ડોક ઊંચી કરતા જાઓ એટલે ધીરે ધીરે કમરથી સીધા થશો અને પેટ આપણું આગળ આવશે. કોશિશ કરજો. આ આપણી શરૂઆત છે એટલે તમને ઘણું ઓછું ફાવશે, પણ ધીમે ધીમે રોજ રોજ આપણે મહેનત કરશું તો આપણું જે સ્થિતિ છે ફેરફાર થવાની જ છે. બરાબર છે, પણ પૂરેપૂરો તમારો સાથ સહકાર હોવો જોઈએ. બસ કે હું આજે આટલો ઊભો રહ્યો, વાંકા વળીને ભલે ઊભા રહેવાતું, ભલે બધી બાજુથી અમે ટેકઅપ કરશું. બેસવું છે, આ ધીરે ધીરે બેસી જાજો શાંતિથી. થોડીક વાર બેસી જાઓ, રિલેક્સ, આરામથી બેસજો. હવે પાછા એકવાર ઊભા કરવાના છે માસા તમને. બરાબર છે, હમણાં ઊભા થયા તેમ ભલે 1 મિનિટ 2 મિનિટ તમારાથી જેટલું ફાવે એટલું થઈ જાઓ ઊભા. પગે પહેલા નીચે અડાડી દેવાના જમીનને. પછી તમારે વિચારવાનું મનથી કે મારે પગ દબાવવાના છે. પગ ઉપર જેટલો વજન વધારે હશે એટલું શરીરને તમે ઉંચકી શકશો. બરાબર છે, હા બસ. એટલે પગ ઉપર વજન આપશો એટલે તમને સહેલાઈથી ઊભા થઈ જશો. અને આ એક હાથમાં લાકડી પકડાવેલી છે, જમણી બાજુ નીરજભાઈ પકડેલું છે, આ બાજુ હું પકડીશ. એટલે પૂરેપૂરા ટેકા સાથે. હા એ કાઢી દઈશું. થઈ જાઓ ઊભા. અહીં હાથ રાખી દો મારા હાથ ઉપર અને ઊભા થઈ જાઓ. સરસ, સામે જોઈને. બરાબર છે. અત્યારે ભલે તમને ટેકો આપેલો, પછી ધીરે ધીરે આપણે ઓછા ટેકે ઊભું રહેવાનું છે, સીધા ઊભા રહેવાનું છે માસા. હવે કમરથી સીધા થઈ જાઓ થોડાક. કમરથી સીધા, પગ સીધા કરી દો. સરસ, ડોક સીધી કરી દો. ડોક સીધી હશે તો આપણું શરીર આખું સીધું રહેવાનું છે. હો, ખભા પાછળ. સરસ. અને હાથ ઉપર વજન આપવાનું છે આપણે. આ લાકડી આપણો ત્રીજો પગ છે એમ સમજવાનું છે તમારે. બસ, રિલેક્સ પકડી રાખજો નીરજભાઈ. બરાબર છે. સરસ ઊભા રહ્યા. તો એ શરૂઆતમાં સ્ટેજ પ્રમાણે ઘણું સારું ઊભા રહેતા હતા માસા. આપણે શરૂઆતની ઇનિશિયલ ફેઝમાં જે લખવા પછીની કસરત જોઈ, પથારીમાં જે સમય હોય છે, પથારીના સમયમાંથી આપણે ટૂંકા ગાળામાં આવવા માટે કઈ આપણે મહેનત કરી શકીએ, કેટલી મૂવમેન્ટ કરી શકીએ કે આપણા હાથ પગની મૂવમેન્ટ વધવાથી, એની જે સ્નાયુની કાર્યક્ષમતા વધવાથી સાંધા જકડાઈ નહીં જાય, એનાથી આપણે ટૂંકા ગાળામાં આપણે બહાર આવી શકશું અને આડઅસર ઓછી થશે શરીરમાં. એટલે આપણે પ્રથમ સૂઈને એક્સરસાઇઝ જોઈ, હાથ પગની જોઈ, કમરની, પડખા ફરવાની, પછી બેસાડીને માસાની એક્સરસાઇઝ કરી, બેસીને એક્સરસાઇઝ જોઈ. પણ હજી બેસવાનો ટેકા વગર એમને કંટ્રોલ નથી એટલે આપણે એમને ટેકા સાથે બેસાડ્યા. પણ ટેકા સાથે બેસવાની શરૂઆત થઈ ગઈ છે એટલે ધીરે ધીરે આપણે વિચારશું, દિવસે દિવસે વિચારશું, ડે ટુ ડે વિચારશું કે આ ટેકો ઓછો કરવાથી આપણે છૂટાઈ બેસી શકવાની પૂરી શક્યતા છે. પણ શરૂઆતમાં જો આપણે ટેકા સાથે એમને ટેવ પાડશું તો જરાય એવું મનમાં વિચારવાનું નથી કે ટેકા સાથે જ આપણે બેસી શકશું. પણ દિવસે દિવસે કમરના સ્નાયુ, શરીરના બીજા સાંધાઓનો બધાનો સાથ સહકાર મળશે. એટલે આપણે ઇન્ડિપેન્ડન્ટલી બેસાડવાની પ્રેક્ટિસ એમને ચાલુ જ રાખવાની છે. ટેકો ઓછો કરવાથી છૂટાઈ બેસી શકશે, ટૂંકા ગાળામાં છૂટા બેસી શકશે. પછી થોડીક વાર એમને ઊભા રાખવાથી, ઊભા રાખવામાં મેક્સિમમ એક્સટર્નલ સપોર્ટની જરૂર પડે છે. અત્યારની કન્ડિશન પ્રમાણે ટેકાની જરૂર પડે છે. પણ પછી જેમ જેમ મુવમેન્ટ વધશે, પગની મુવમેન્ટ વધશે, સ્નાયુની તાકાત વધશે, એમનો સેલ્ફ કોન્ફિડન્સ ગેઇન થશે, એ રીતે ઊભા રહેવાનું એમનું ઘણું ઓછા ટેકે ઘણું બધું સારું રહી શકશે. અને ઊભા રહેવાનો કંટ્રોલ આવ્યા પછી ધીરે ધીરે આપણે ચાલવાનું સ્ટેપ એમનું લઈ શકશું. ચાલવાનું ટેકા સાથે. પછી એમને ગેટ પેટર્ન છે, પગ વારાફરતી ઊંચા કરવાને ઉપાડવાની છે, એ પણ ધીરે ધીરે આપણે મેળવી શકશું. પણ આ વારંવાર કરવાથી, દિવસમાં દર 2-3 કલાક કરવાથી, દર 2-3 કલાકે થોડીક વાર કરવાથી, મુવમેન્ટ વધારવાથી આપણા સ્નાયુઓ નબળા નથી પડતા, સાંધા જકડાતા નથી. ઉંમરના કારણે શરીરમાં જે બધા ફેરફાર થાય છે એને પણ ઘણા બધા આપણે અટકાવી શકશું. શરીરની કોમ્પ્લિકેશન, આડઅસરમાંથી પણ આપણે બચી શકશું. એટલે આ વિડીયોમાં આપણે આ બધી એક્સરસાઇઝ વિશે માહિતી જોઈ. આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. જય ભારત, જય હિન્દ.